પોલીસને એવી કોઈ સત્તા આપેલી છે કે એમની ગાડીમાં જે બ્લેક ફિલ્મ થોડી પણ રાખી શકે? શું કાયદો બધા માટે સમાન નથી? એક તરફ હર્ષભાઈ સંઘવી એવું કહી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. મેં કાન નાખી, તમે કઢાઈ નાખી, સ્વેચ્છાએ કઢાઈ દીધી તમે? મેં મારી રીતે જ કીધું, બરાબર, મેં કાઢી નાખો મારી, પણ તમારી ગાડીની બી કારણ તમે મેમો લો. મેમો બાબતી કેટલાની આપી છે? 500 રૂપિયાની આપી. કાયદો બધા માટે સમાન છે, આ વાક્ય માત્ર સરકારી બોર્ડ પર લખવા પૂરતું સીમિત રહી ગયું હોય તેવો જીવતો જાગતો કિસ્સો કાકનપુર પોલીસ સ્ટેશનની હદમાં સામે આવ્યો છે. સામાન્ય જનતા પાસેથી કાયદાના નામે દંડ વસૂલતી પોલીસ જ્યારે પોતે જ કાયદાના લીરેલીરા ઉડાવે ત્યારે જનતાનો વિશ્વાસ ડગી જાય છે. કાકનપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી 61 પાટિયા ચોકડી ચેકપોસ્ટ પર એક અનોખો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. કાકનપુર પોલીસના બેવડા ધોરણો લાઈવ કેમેરામાં કેદ. સામાન્ય નાગરિકને દંડ ફટકારનાર એએસઆઈની પોતાની જ કારમાંથી બ્લેક ફિલ્મ હોબાળો થતાં જીઆરડી જવાનો પાસે ઉતરાવવી પડી. 61 પાટિયા ચોકડી ચેકપોસ્ટ પર કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા. જાગૃત નાગરિકે કાયદાનો પાઠ ભણાવતા ખાખીની ખુદની ઇકો કારમાંથી બ્લેક ફિલ્મ હટાવવાની નોબત આવી. આ ઘટનાએ પોલીસ પ્રશાસનની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. સામાન્ય જનતાને ₹500નો દંડ કરનાર એએસઆઈ રવિભાઈને પોતાની ગાડીમાં નિયમ ભંગ બદલ દંડ કોણ કરશે? પંચમહાલ જિલ્લા પોલીસ વડા એસપી આ સરકારી નિયમોના લીરેલીરા ઉડાવતા કર્મચારી સામે કોઈ ખાતાકીય પગલાં ભરશે ખરા? સંવાદદાતા કૌશિક પરમાર, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. મિત્રો, તમે જોયું કે કાકનપુર પોલીસ સ્ટેશન જે વિસ્તારમાં જે 61 પાટિયા જે ચોકડી ચેકપોસ્ટ આવેલી છે તે ચેકપોસ્ટ ઉપર એક ભાઈએ અમને જાણ કરી હતી. તેમણે એમની ભૂલ સ્વીકારી છે કે અમારી પાસે જે હતી એ ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવેલી હતી. તેને અમને મેમો પણ આપ્યો છે 500 રૂપિયાનો. પણ એ જ જગ્યાએ જે એના હાલના જે ફરજ બજાવી રહ્યા એએસઆઈ એમને જણાવ્યું છે કે અહીંયા જે ઇકો જે છે એ અમારી જ છે અને એમની ઇકોમાં જે પાછળ એમને એવું કહેવું છે કે સામાન્ય બ્લેક ફિલ્મ હતી. તો શું કાયદો બધા માટે સમાન નથી? કાયદો કાયદાનું જ કામ કરવો જોઈએ. તો શું પોલીસ માટે કોઈ એવી સત્તા આપેલી છે કે એ સામાન્ય પણ બ્લેક ફિલ્મ રાખી શકે? હમણાં આપણે કેમેરામાં એ પણ જોયું કે એક ભાઈની ગાડી તેઓએ રોકી હતી અને બાજુમાં જ પ્રસાર થઈ જે પૂરેપૂરી બ્લેક ફિલ્મવાળી ગાડી હતી, બરાબર છે. તો તેમના પણ જવાનોએ જો હાથ રોક્યો તે રોકી ના શક્યા. હવે એમને એવો જવાબ આપ્યો કે ના ઉભા રહે તો અમે શું કરીએ? તો શું આ યોગ્ય જવાબ છે પોલીસનો? અહીંયા જે 61 પાટિયા ચેકપોસ્ટ કાકનપુર પોલીસ સ્ટેશન જે છે ત્યાં જે ચેકપોસ્ટ આવેલી છે 61 પાટિયા, અહીંયા જે હાલમાં જે ફરજ બજાવી રહ્યા એએસઆઈ જે છે તેમનું કહેવું એવું છે કે આ ઇકો અમારી જ છે. ઇકોનો નંબર છે GJ 35 B1 1989. તેમનું એવું કહેવું છે કે અમારી ઇકોમાં સામાન્ય બ્લેક ફિલ્મ છે. અહીંયા આપણે સાહિલભાઈએ જણાવ્યું કે એમને મેમો આપ્યો છે. તો શું પોલીસને એવી કોઈ સત્તા આપેલી છે કે એમની ગાડીમાં જે બ્લેક ફિલ્મ થોડી પણ રાખી શકે? શું કાયદો બધા માટે સમાન નથી? એક તરફ હર્ષભાઈ સંઘવી એવું કહી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો તમારા જ પોલીસના જે જવાનો જે છે તે લોકો શું કહી રહ્યા છે? હવે આ બાબતે જે કાકનપુર પોલીસના જે અધિકારી છે જે પીઆઈ સાહેબને મારી નમ્ર વિનંતી છે અને જે જિલ્લાના વડા જે છે તેમને મારી નમ્ર વિનંતી કે આ જે ન્યૂઝને ધ્યાનમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. નિયમો જો રાખવા હોય તો બધા માટે તમે સમાન રાખો. સાહિલભાઈ, તમારી ગાડીમાં જે બ્લેક ફિલ્મ હતી, બરોબર છે, તો તમારે તે બ્લેક ફિલ્મ ના રાખવા જેવી જોઈએ ને? એ મારી ભૂલ છે. મેં કાન નાખી, તમે કઢાઈ નાખી, સ્વેચ્છાએ કઢાઈ દીધી તમે? મેં મારી રીતે જ કીધું, બરાબર, મેં કાઢી નાખો મારી, પણ તમારી ગાડીની બી કારણ તમે મેમો લો. મેમો બાબતી કેટલાની આપી છે? 500 રૂપિયાની આપી. બરાબર છે. મેં જે એમની જે ગાડી હતી એ ગાડી કઈ હતી? એમની ઇકો ગાડી છે અને એક ઓરા કરીને ગાડી છે. બરાબર છે. એ ગાડી મેં કીધું મારા માણસો બોલાવું, પુરાવા છે. અને હું રજૂ કરીશ પુરાવા. તમે અગાઉ કેમેરામાં જણાવ્યું કે તમારી જોડે વિડીયો ડિલીટ મારા ધમકી આપી હતી તમને? ધમકી આલીને કે ડિલીટ માર દે, કે સારું નહીં, મજા નહીં આવે એમ કરીને ડિલીટ મારાયું. બરાબર છે. તો પછી વિડીયો એ ડિલીટમાં પણ મારા મિત્રનો વોટ્સઅપ કરેલા હતા એ વિડીયો મેં છે સેવ. બરાબર છે. હવે એ જે પોલીસના જવાનોની જે ગાડી હતી અને તેના જે ફરજ પર હાજર એએસઆઈએ પણ જણાવ્યું છે કે ઇકો અમારી છે, બરાબર છે, તો એ બ્લેક ફિલ્મ કને કઢાઈ હતી? એ અમે કીધું તારે કાઢી એમણે. બરોબર. તમે મેમો લો. બરોબર છે. મેમો લીધો એમને? ના, કોઈ મેમો નહીં લીધો. બરોબર છે. બીજી કોઈ આ પોલીસે તમને કોઈ ધાક ધમકી આપી છે? બીજી કોઈ ધાક ધમકી નહીં આલી, પણ બીજી ગાડી હતી એમની, બીજી ગાડી બગાડી દીધી એમણે. બરોબર છે. લઈને જતા રહ્યા. એ બ્લેક જ હતી આખી. બરોબર. હવે તમે પોલીસ તંત્ર જોડે શું આશા રાખી બેઠા છો? ન્યાય મળવું જોઈએ, બીજું શું. બધા એમને ફિલ્મ કેમ લગાવીને ફરે છે? અમે ચોર છે? બરોબર.
મતલબમાં તમે તમારી ભૂલ તો સ્વીકારો છો ને? હું સ્વીકારું છું ને. બરોબર. મારું નામ છે સાહિલભાઈ સમીરભાઈ ખલીબા. હું રહું છું સેવાલિયા. આપની સાથે શું અહીંયા બનાવ બન્યો છે? મારી ગાડીમાં ફિલ્મ મારેલી હતી. કઈ ફિલ્મ? બ્લેક ફિલ્મ હતી. હું ગુનેગાર છું, હું કહું છું, પણ પોલીસને મારેલી ફિલ્મ ચાલે? એ ગુનેગાર નહીં. બરોબર છે. એ ફિલ્મ મારી શકે? પાછળ સાઈડ મારી હતી. બરોબર છે. એમણે ઉખાડ નાખી. મારો જો વિડીયો બી છે, બધું બતાડું. તો વિડીયો છે તમારી જોડે? હા છે. તો તમે અમને એવું જાણ કરતા હતા કે વિડીયો ડિલીટ મરાયા છે? વિડીયો એમણે ફોનમાં મારા ડિલીટ મરાયા લાઈને. હા, પણ મારા મિત્રનો વોટ્સઅપ કરેલા હતા. બરોબર છે. તમને મેમો આપ્યો છે? મેમો આપ્યો છે. કેટલાનો છે? 500 રૂપિયાનો છે. હું મેમો બી લેવા ગુનો, પણ એમને શું છે, એ ફિલ્મ મારીને લગાઈ શકે છે? શ્યોર આ જ ગાડી હતી? આ જ ગાડી છે. મારો વિડીયો છે. નંબર પ્લેટનો જો થોડો વિડીયો બતાવજો તમે. બીજી ગાડી એમની જ હતી, એમના જ મિત્રો લઈને આવ્યા હતા. તો ઓલા ગાડી એવી હતી. માજો બીજી ગાડી કોની હતી? એ એમના મિત્ર જ લઈને આવ્યા હતા. અહીંયા આગળ પોલીસની જ ગાડી વર્ધીમાં જ હતા એ બી. બરોબર છે. છે ને તમારી જોડે એવિડન્સ? હા છે. કઈ વાંધો નહીં, ચલાવો. કેમેરામેન આવો, આ બ્લેક ફિલ્મનો વિડીયો બનાવો. આનો બનાવો. ચલો સાહેલભાઈ આવો, એ બધું રિક્વેસ્ટ કરવાની છે. બરોબર છે. બોલો બોલો. આપ કામગીરી શેની કરી રહ્યા છો? બ્લેક ફિલ્મની છે. બ્લેક ફિલ્મની છે. બીજું કે અહીંયા શું શું કામગીરી થાય છે ચેકપોસ્ટે? બ્લેક ફિલ્મની છે. હમણાં 2 દિવસ માટે આપનું નામ ને પરિચય આપશો આપ? એએસઆઈ રવિકુમાર અભયસિંહ. બરોબર. નંબર 11 પાસે. હવે આ શું છે બોલો, સાહિલભાઈનું આપણે શું કામ છે બોલો? આ સાહિલભાઈનું શું હતું? એમને પૂછેલો એમને. હા, એ જણાવ્યું એમને બ્લેક ફિલ્મ છે અને ખરેખર ગમ્યું કે તમે અમને મેમો પણ આપ્યો છે. આપીએ છે, ઘણી બધી પાવતી આપી છે. જીજે 35B 1989 આ ગાડી કોની છે? અમારી જ છે બોલો. તો આ ભાઈ જોડે એવું કહે છે કે એવિડન્સ છે એ ગાડીમાં બ્લેક ફિલ્મ હતી. તો નહીં હોય, એક ખાલી પાછળના કાચમાં હશે. થોડું ના હોય છે, છે નથી. બ્લેક ફિલ્મ બધા માટે સમાન છે. એમાં બ્લેક ફિલ્મ છે જ નથી. પણ એમાં તો આ ભાઈ જોડે વિડીયો છે, મને બતાવ્યો છે. બતાવી તો જોઈ લો એમને. અને બે આપણે જીઆરડી ના જવાનો પણ એ બ્લેક ફિલ્મ ઉખાડી રહ્યા છે. આ પણ જોઈ લો એમને, બતાવી દો. સાહેબ હું તમને એવું કહેવા માંગુ છું કે કાયદો આમ નાગરિક માટે જ હોય છે. બધા માટે છે ને, ક્યાં ના પાડી છે? બરોબર છે. આ જે ગાડી જે ખરી એ કોના નામની છે? અમારા જ નામે છે. તમારા પોતાની જ છે? હા. બરોબર છે. તો થોડું પણ ના હોવું જોઈએ ને, એનું કારણ શું? બ્લેક ફિલ્મ નથી. આખા તમે જોઈ લો, વિડીયોમાં બતાવ્યું તો જોઈ લો. વિડીયોમાં જે છે તમે વિડીયોમાં એમને જે બતાવતા હોય તો જોઈ લો એમ કહીએ છીએ. સાહેબ જીઆરડી જવાનો મને વિડીયો બતાવ્યો છે કે જીઆરડી ના જવાનો જે છે તે બ્લેક ફિલ્મ પાછળથી થોડી ઉખાડી રહ્યા છે. થોડી તો હતી ને સાહેબ? એટલે પાછળ થોડી જ છે કાચમાં, કઈ આખી નથી. તમે એમ કહો છો કે એવું નથી. જે છે એ કહીએ છીએ. ઓરો હોય, ડાર્ક ફિલ્મ હોય તો તમે વસ્તુ અલગ છે. સામાન્ય ડાર્ક ફિલ્મ. હા, એમ કહો છો. વિડીયોમાં તમારે હશે પાછળ થોડું ડાર્ક ફિલ્મ છે. જો આખર માન્ય છે, અમે કઈ લગાવતા નથી એવું. બરોબર છે આપણે. અને એમને બી પાવતી આપી છે. પાવતી આપી છે. પેલે આપી છે બી તમારા મીડિયા પ્રેસ વાળાની જ છે. આજે છે ને ફંટી એવું લાગે તો નંબર ને મોબાઈલ બી છે, બધાને આપી છે. બે એક જમાદાર ને આપી છે. પોલીસ ભાઈ તમારી ઉપર આક્ષેપ એવા લગાડી રહ્યા છે કે જે એમના ઓળખીતા હોય છે એમને જવા દે. ના એવું કોઈ ઉભા છે એમને પૂછે. તો સાહિલભાઈ તમે એવું કહેતા હતા કે જે ઓળખીતા એમને જવા દેશે આ લોકો? એ ગાડી કેમ તમારા પોલીસની જ ગાડી હતી ને? આ ગાડી કોની હતી? કેમ અહીંથી ગાડી તમે ફોન મારીને તઈ ખસાડી દીધી? એમને બતાવો એટલે આ ગાડી કોની હતી? બરાબર, તમારા સ્ટાફ અહીં મેલી ગાડી, પછી તઈને ફોન મારીને કીધું તઈ મેલી દીધી ગાડી. કોની હતી આ ગાડી? સાહેબ કોની હતી આ ગાડી? આ શું બોલો? એને પણ બ્લેક ફિલ્મ છે? બ્લેક ફિલ્મ નથી, અને પેલી જાળી લગાવેલી છે. તમે વિડીયો નથી ત્યાં જોયો? જાળી છે ને, જાળી હોય તો સાહેબ જાળી હોય તો દેખાવામાં આવી જાય. એમને કાઢી દીધેલી છે જાળી ના. બરોબર. અને બધા જે છે બધાને અહીંયા પાવતી અમે આપી છે. એવું છે નહીં કે કોઈને જવા દીધા. તમે આપી છે આ ભાઈ બધાને જ આપી. જો એક બે પ્રેસ મીડિયા વાળા હતા, મારી વાત સાંભળો, એક બે પ્રેસ મીડિયા વાળાને આપી છે, એક બે પોલીસ સ્ટાફ કાયદો એમને આપ્યો છે. અહીંયા હતા. કાયદો મીડિયામાં 2 મિનિટ કાયદો મીડિયામાં હોય કે મોટો અધિકારી હોય, કાયદો બધા માટે સમાન છે. પણ સાહેબ તમે એટલું મને સ્પષ્ટ કહી દો કે થોડું તો થોડું પણ આ જે જીજે 35 1989 એમાં થોડી પણ બ્લેક ફિલ્મનું કારણ શું? થોડી પણ બ્લેક ફિલ્મ કાઢી નાખી છે સાહેબ, કાઢી નાખી છે. છે જ નથી ત્યાં. એમાં જોઈ લો તમે, પણ એમાં હોય તો જોઈ લો. સામાન્ય સાહેબ સામાન્ય હતી, પણ સાહેબ સામાન્ય રાખવાનું કારણ શું? હું હજુ પણ કહું છું તમારી પોતાની હતી સાહેબ.
આ અમારી જ છે ગાડી, તમારા જ નામની છે? અમારા નામ તમે મેમો લઈ શકો ને. હે તો સાહેબ આખું છે જ નથી બ્લેક ફિલ્મ, તમે એમ કહો છો ખાલી સાહેબ સમજીએ સામાન્ય થોડુંક બ્લેક છે, તમે વિડીયોમાં તમે જોઈ લો અને અમે મેરેલો ચોર અમને છે. કામ વિડીયોમાં કરવા દો, જોયું થોડું જ છે, વાંધો નહીં. પાછળનો ભાગ હશે સાહેબ. અમારા પીઆઈ સાહેબ છે, એમને ચર્ચા કરી લેજો, અહીંયા હા, આવશે, તો વાંધો અહીંયા નહીં. આવી ગયા હતા ક્યારના, એમની જોડે ચર્ચા કરી લેજો. અમારા સાહેબ તમારો જવાબ કશો લેવો વાંધો હતો, નહીં. પીઆઈ સાહેબ જોડે તો વાત કરી લેજો સાહેબ, પણ તમારો જવાબ લેવો હતો. એવું કહેવા માંગો છું કે તમે આ ભાઈને ચાલ, આ ભાઈની ગાડીમાં તો કઈ છે જ નહીં, બરાબર? બધી રીતના ક્લિયર છે કરવા દો, તમારે ત્યાં સાહેબ. અમે તમારા કામમાં ડિસ્ટર્બન્સ નહીં પીઆઈ કરીએ સાહેબને જે રજૂઆત કરવી છે સાહેબ. તેઓ કહી દેજો. સાહેબ તમે કહો, અમે check અમે કરી તમારા લઈએ. કામમાં ડિસ્ટર્બન્સ કર્યું, તમારા કામમાં અમે ડિસ્ટર્બન્સ કર્યું, કામ નથી એ કરવાનું. અવરોધ કર્યો સાહેબ તમે અમને? તમે તમારા જે પેલી ગાડીને તમે હાથ મારે ગાડીવાળા ઉભા નથી રાખી ને? હા, એ ગાડી બ્લેક કિલો મળી જતી મોટા. આપનું નામ શું છે? રાહુલભાઈ ગઢવી. તો આ ગાડીને હમણાં તમે હાથ મારે બ્લેક કિલો મળી જતી ને? તમે બીજા સાઈડમાં આવજો.